નમો લોહે સૌહરિહંતાણમ નમો લોહે સૌદાનમ નમો લોહે સૌહાયર્યાન નમો લોહે સૌજાયાનમ નમો લોહે સૌતિભાવતી સાવનમ ઓમકારમિંદુ સંયુક્ત નિત્યમ ધ્યાયંતિ યોગિન કામદમ મોક્ષનો છે ઓંકારાય નમો નમઃ મંગલમ ભગવાન મંગલમ કુટુંબોની મંગલમ કુંડારીઓ જૈન્દ્રમોસુ મંગલમ નમઃ સમય સાગાય સ્વાનુભૂત્યા ચકાસ્તે પ્રભાવાય પ્રભાય સર્વમાં પ્રભાવ નિર્ગતા નિયમસાર ભગવાન કુંકુંદાચાર્ય રચિત નિયમસાર તથા મુનિવર પદ્મપદ્મલધારી દેવ રચિત તાત્પર્ય વૃત્તિ ટીકા એનો સ્વાધ્યાય ચાલે છે. એમાં શુદ્ધ ભાવ અધિકારની ગાથા 51 થી 55 એનો સ્વાધ્યાય આપણે પૂરો કરવા આવ્યા છીએ. આ ગાથાઓ ઉપરની ટીકાના બીજા ભાગમાં નિશ્ચય રત્નત્રયનું સ્વરૂપ સમજાવ્યું છે. તો ત્યાં એમ કહ્યું કે અભેદ અનુપચાર રત્નત્રય પરિણતિવાળા જીવને સંકોચકીર્ણ નાયક જેનો એક સ્વભાવ છે એવા નિજ પરમ તત્વની શ્રદ્ધા વડે, એટલે આ નિશ્ચય શ્રદ્ધા. અને પછી કહે છે કે તદ જ્ઞાન માત્ર, તે નિજ પરમ તત્વના જ્ઞાન માત્ર સ્વરૂપ એવા અંતર્મુખ પરમ બોધ વડે, અંતર્મુખ પરમ બોધ એ નિશ્ચયથી સમ્યક જ્ઞાન, અને તે રૂપે અર્થાત નિજ પરમ તત્વ રૂપે અવિચળપણે સ્થિત થવા રૂપ સહજ ચારિત્ર વડે, એટલે આ નિશ્ચયથી ચારિત્ર, એમ નિશ્ચયથી સમ્યક દર્શન એટલે સમ્યક શ્રદ્ધા, સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્ર વડે અભૂતપૂર્વ સિદ્ધ પર્યાય થાય છે. અને આનો વિસ્તાર ગુરુદેવે સમજાવ્યો છે અને ફરીથી બીજી વખત પણ એ વિસ્તાર લીધો છે. તો ત્યાંથી આજે આપણે આગળ સ્વાધ્યાય કરીએ છીએ. હવે જે વાત આવવાની છે એમાં ટીકામાં એમ કહ્યું છે કે જે પરમ જીન યોગીશ્વર પહેલા પાપ ક્રિયાથી નિવૃત્તિ રૂપ વ્યવહારનયના ચારિત્રમાં હોય છે, તેને ખરેખર વ્યવહારનય ગોચર તપશ્ચરણ હોય છે. અને સહજ નિશ્ચયનયાત્મક પરમ સ્વભાવ સ્વરૂપ પરમાત્મામાં પ્રતપન તે તપ છે, એટલે એ નિશ્ચય તપ છે. નિશ્ચય તપને કારણે સંભર નિજરા હોય છે. નિજ સ્વરૂપમાં અવિચળ સ્થિતિરૂપ સહજ નિશ્ચય ચારિત્ર આ તપથી હોય છે. તો એનો વિસ્તાર આપણે લઈએ. પ્રવચન રત્ન ચિંતામણી ભાગ બીજો, પાના નંબર 352. એમાં બીજા પેરેગ્રાફમાં ગુરુદેવ કહે છે કે ટંકોત્કીર્ણ જ્ઞાયક જેનો એક સ્વભાવ છે. ભગવાન આત્મા ટંકોત્કીર્ણ શાશ્વત છે અને તેનો એક રૂપ સ્વભાવ છે. જો કે આત્મામાં અનંત ગુણ છે, છતાં પણ તેનું સ્વરૂપ સ્વભાવ એક રૂપ છે. વર્ણન કરીએ એટલે અનંત ગુણની વાત કરીએ. વસ્તુને સમજાવવી હોય ત્યારે ભેદ પાડીને જ સમજાવાય ને. આખી વ્યવહારમાં જ સમજ છે. સમજીએ છીએ તો દ્રવ્ય સૂતને, અને દ્રવ્ય સૂતને જ્યારે સમજીએ છીએ ત્યારે સમજવો છે તો નિશ્ચયને, નિશ્ચયથી વસ્તુનું સ્વરૂપ કેવું છે એને સમજવું છે. પણ સમજીએ છીએ ત્યારે એ બધું વ્યવહારથી જ સમજાય છે. એટલે વસ્તુ તો એક રૂપ છે, પણ પછી એક રૂપ વસ્તુ એક સાથે કથનમાં આવતી નથી. કેમ કે અનેક ધર્મ સહિત વસ્તુનું સ્વરૂપ છે, અનેક ધર્માત્મક વસ્તુ સ્વરૂપ છે. તો એવા અનેક ધર્મો એ એક સાથે કંઈ કહી શકાતા નથી.
એટલે ક્રમે કહેવામાં આવે છે, અને ક્રમે કહેવામાં આવે છે અને ભેદ પાડીને કહેવામાં આવે છે. પણ એથી કરીને કઈ સ્વરૂપ ભેદરૂપ થઈ જતું નથી, કે ગુણ છે તે કઈ ક્રમે થઈ જતા નથી. આત્મામાં અનંત ગુણ છે, છતાં પણ તેનું સ્વરૂપ સ્વભાવ એક રૂપ છે. એટલે વસ્તુ તો એક રૂપ છે, માત્ર સમજાવવા માટે ભેદ પાડીને સમજાવવામાં આવે. એક સાથે બધા ગુણ સમજાવી ન શકાય, એક સાથે બધું કથનમાં આવી શકતું નથી. એટલે ખરેખર તો સ્યાદવાદ દ્વારા જ કથન થાય છે. અને જ્યારે એક વસ્તુનું કથન કરવામાં આવ્યું છે ત્યારે સમજી લેવાનું કે હજી બીજી અપેક્ષાઓ, બીજા અનેક ધર્મોની વાત પણ છે. એમ નથી કે આ એક વાત કરી એટલું જ છે, એમ નથી. એટલે જ્યારે એક ગુણની વાત ચાલતી હોય ત્યારે સમજવાનું કે આ એક ગુણની વાત કરી, પણ હજી બીજા અનંત ગુણ બાકી છે કે જેનું વર્ણન કરવાનું છે. હવે અનંત ગુણના તો નામ પણ હોય નહીં, ના વર્ણન કેવી રીતે થાય? જેટલા ગુણના એ સંજ્ઞા નામ હતા એના તો વર્ણન થયા, પણ અનુભવમાં તો બધું આવે છે. અહીંયા કહે છે કે ભગવાન આત્મા એક રૂપ છે, એનું સ્વરૂપ સ્વભાવ એક રૂપ છે. દ્રવ્ય તરીકે, તત્વ તરીકે તેનો એક રૂપ સ્વભાવ છે. જેમ સાકરમાં ગળપણ, સફેદાઈ આદિ છે, છતાં પણ સાકરપણે વસ્તુ તરીકે એક છે. તેમ આત્મામાં જ્ઞાન, દર્શન, આનંદ આદિ અનંત ગુણ છે, છતાં પણ આત્મા વસ્તુ તરીકે એક છે. તે ભગવાન આત્માનો સ્વભાવ જ્ઞાયક છે, એટલે કે તે જાણનાર, જાણવા વાળો છે. આત્માને જાણવું એ એક જ સ્વભાવ છે, એમ કે છે. આત્મામાં અનંત ગુણ છે, છતાં પણ તે બધામાં એક રૂપ એવું જ્ઞાયકપણું એ તેનો એક સ્વભાવ છે, એમ કહે છે. સમયસારમાં પરિશિષ્ટમાં અમૃતચંદ્રાચાર્ય ભગવાને એ જ વાત કરી કે સમયસારમાં એ વાત કહેતા આવ્યા છીએ કે આત્મા એટલે જ્ઞાન જ આત્મા છે. તો કોઈને એમ લાગશે કે આ તો એકાંત થઈ જાય છે, આત્મામાં તો અનંત ગુણ છે, છતાં એમ જો આત્માને જ્ઞાન જ કહીશું તો એકાંત થઈ જશે. તો પછી અનેકાંત કઈ રીતે છે? એમ કરી અને આખું પરિશિષ્ટ થયું છે. એટલે ત્યાં આત્માને જ્ઞાન કહેવા છતાંય કઈ રીતે અનેકાંતપણું છે તે સમજાવ્યું છે, અને સાથે ઉપેય ભાવ સમજાયો છે. એટલે અહીંયા કહે છે કે એક રૂપ એવું જ્ઞાયકપણું એ આત્માનો સ્વભાવ છે. અનંત ગુણ છે, છતાં પણ તે બધામાં એટલે તે બધા ગુણમાં એક રૂપ એવું જ્ઞાયકપણું એ તેનો એક સ્વભાવ છે, આત્માનો એક સ્વભાવ છે. જ્ઞાનમાં બધું સમાય છે, પોતે જ્ઞાન સ્વરૂપ છે. અહીંયા કહે છે કે એવા નિજ પરમ તત્વની શ્રદ્ધા વડે, પ્રભુ આત્માના નિજ પરમ તત્વની પોતાના જ્ઞાયક સ્વરૂપની શ્રદ્ધા વડે અનંત આનંદ, અનંત શાંતિ આદિનો સાગર હોવા છતાં પણ આત્મા એકરૂપ વસ્તુ છે. આવા નિજ પરમ તત્વની એવા જ્ઞાયક આત્માની શ્રદ્ધા દ્વારા જો અહીં 3 શ્રદ્ધા, જ્ઞાન, ચારિત્ર લેશે, કેમ કે એ ત્રણેય ભેગા થશે ત્યારે મુક્તિ થશે, સિદ્ધપદ પ્રગટ થશે. એટલે આ તો શ્રદ્ધાની વાત કરી, પણ હવે જ્ઞાનની પણ વાત અહીંયા લીધી જ છે. ત્રણેય મળીને, હવે 3 મળીને ખરેખર જોવા જઈએ તો એ એક જ ભાવ છે. નિશ્ચય, સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર એ કઈ 3 જુદા ભાવ નથી, એક જ ભાવ છે.
એ પણ અહીંયા સમજાવ્યું છે. એટલે એ વ્યવહારને એનું કથન થઈ જાય છે. ત્રણ કહેવા એ વ્યવહાર થઈ જાય છે. એ પણ એક જ ભાવ છે. તો આ શ્રદ્ધાની વાત કરી. હવે આગળ કહે છે કે તદ જ્ઞાન માત્ર તે નિજ પરમ તત્વના જ્ઞાન માત્ર સ્વરૂપ. તદ જ્ઞાન તેનું જ્ઞાન. કોનું જ્ઞાન? પોતાનું પરમ તત્વ, નિજ પરમ તત્વ એના જ્ઞાન માત્ર સ્વરૂપ એવા અંતર્મુખ પરમ બોધ વડે. હવે આ અંતર્મુખ પરમ બોધ જે કયો એ જ સમ્યક જ્ઞાન, નિશ્ચયથી સમ્યક જ્ઞાન છે. નાયક ભગવાન આત્મા જાણન દેખન સ્વરૂપ ચૈતન્ય સૂર્ય છે, ચૈતન્ય ચંદ્ર છે, ચૈતન્ય પ્રકાશનો પુંજ છે અને તેનું જ્ઞાન તે સમ્યક જ્ઞાન છે. નિજ પરમ તત્વનું જ્ઞાન અને એવું જ્ઞાન અંતર્મુખ થતા થાય છે. એટલે અંતર્મુખ થતા જે પોતે બોધ પામે છે, એટલે કે જ્ઞાન પામે છે, તે સમ્યક જ્ઞાન છે. અંતર્મુખ થઈ અને જે બોધ પામે છે, જે જ્ઞાન પામે છે એ સમ્યક જ્ઞાન છે. એટલે એને આત્માનું જ્ઞાન થાય છે તે સમ્યક જ્ઞાન છે. આગળ 353 પાના ઉપર કહે છે તો ભાઈ પ્રભુનો જીનેશ્વરનો માર્ગ કોઈ અલૌકિક છે. એ છે કે પરમ તત્વ એવા ભગવાન આત્માનું જ્ઞાન. જો શાસ્ત્ર જ્ઞાન કે બીજું જ્ઞાન મોક્ષ માટે કામ ન કરે, પણ મોક્ષના ઉપાયમાં તો એક રૂપ ચૈતન્ય જ્ઞાયક ભાવનું જ્ઞાન જ કામ કરે એમ કહે છે. સૂક્ષ્મ વાત છે ભાઈ. આ શું ચીજ છે તેની વાત જેને કાને હજી પડી ન હોય તે ગુરુદેવ કરુણા કરીને કહે છે કે રે ક્યારે સમજે અને ક્યારે પામે. આપણા તો સૌભાગ્ય કે આપણને આ વાત સાંભળવા મળી. આ વાતને આપણે સમજીએ એટલો સમય અને બુદ્ધિ પણ મળ્યા અને અનુકૂળતાઓ મળી. પણ જેને આ વાત સાંભળવાય નથી મળી એ બિચારા ક્યારે પામશે? અનંત કાળથી સાચા જ્ઞાન, સાચા શ્રદ્ધાન વિના જીવ ભવના ભ્રમણ કરી રહ્યો છે, એટલે આથડી રહ્યો છે. અને એમાં આ રત્નત્રય દ્વારા જ તેની મુક્તિ થશે, બીજો કોઈ ઉપાય નથી. તો અહીંયા કહે છે કે તદ જ્ઞાન માત્ર અર્થાત પરમ તત્વ એવા ચૈતન્ય મૂર્તિ આત્માનું જ એકલું અંતર્જ્ઞાન. અંતર્જ્ઞાન અહીંયા તો કહ્યું છે. અંતર્મુખ થઈ અને જે બોધ પ્રાપ્ત કરે છે ને, અંતર્મુખ પરમ બોધ વડે, એટલે એ આત્માનું જ્ઞાન છે. તેના જ્ઞાન માત્ર એટલે એવા અંતર્મુખ પરમ બોધ વડે. એ બીજો બોધ જ્ઞાનનો કયો? પહેલો બોલ શ્રદ્ધાનો કયો અને આ બીજો બોલ જ્ઞાનનો કયો? અને હવે ત્રીજો બોલ ચારિત્રનો કહે છે કે અને તે રૂપે અર્થાત નિજ પરમ તત્વ રૂપે. તે રૂપે એટલે નિજ પરમ તત્વ રૂપે, પોતાનું પરમ તત્વ એ રૂપે પોતે રહી જાય, ચડ્યા વિના સ્થિત થાય, સ્થિર થાય, એકાગ્ર થાય. જેવું સ્વરૂપ છે તેવા સ્વરૂપે પોતે સ્થિરતા કરે. તે રૂપે અર્થાત નિજ પરમ તત્વ રૂપે ચડ્યા વિના એટલે અવિચળપણે સ્થિતિ થવા રૂપ સહજ ચારિત્ર છે. અને એવા સહજ ચારિત્ર વડે પરમ તત્વ એવો પ્રભુ ભગવાન આત્મા જ્ઞાન અને આનંદનો ભંજ છે. અંદરમાં જ્ઞાન અને આનંદનો મોટો અરૂપી પર્વત છે. તેમાં ચડે નહીં એ રીતે સ્થિત થવું તે ચારિત્ર છે. અને એવા ચારિત્ર વડે એમ કે છે, એટલે એવા શ્રદ્ધાન જ્ઞાન અને ચારિત્ર વડે અભૂતપૂર્વ સિદ્ધ પર્યાય થાય છે. બાકી કોઈ રીત નથી. ચારિત્ર કોઈ પંચમહાવ્રત કે દયાદાન વ્રત ભક્તિના પરિણામ નથી એમ કહેવું છે. કારણ કે એ તો બધા શુભરાગ રૂપ છે. એ તો વિકલ્પની જાળ છે. એમાં તો વિકલ્પ સાથે રહ્યો છે. પણ
નિમિત્ત નૈમિતિક એવો જ સંબંધ છે કે જ્યારે જીવને આવા નિશ્ચય ચારિત્ર હોય ત્યારે બાહ્યમાં એવા જ 5 મહાવ્રતના ભાવ હોય છે. એટલે એવું ચારિત્ર બાહ્ય ચારિત્ર હોય છે. દયા, દાન, વ્રત, ભક્તિના પરિણામ પણ હોય છે ને એવા 5 મહાવ્રતના પરિણામ એ બધું હોય છે. નથી હોતું એમ ને, એ હોય જ, એમ જ હોય. એવો નિમિત્ત નૈમિતિક સંબંધ છે કે જેને પોતાના સ્વરૂપમાં વારંવાર જવાનું થતું હોય તો એને પછી બાહ્યમાં એવું જ ચારિત્ર હોય. 7મા ગુણસ્થાન જેવી દશા અંતરંગ જ્યારે હોય ત્યારે પછી નગ્ન દિગંબર મુનિપણું જ હોય, બીજું કાંઈ હોય નહીં. અને એવું જ બાહ્ય શુદ્ધ ચારિત્ર હોય, 28 મૂળ ગુણ સહિત એવું જ શુદ્ધ ચારિત્ર હોય. પણ છતાંય એ જે બાહ્ય ચારિત્ર છે અને જેટલી બાહ્ય ચારિત્રની સભાનતા છે, એ શુભભાવ છે, એ પુણ્યબંધનું કારણ છે. અને જેટલી સ્વરૂપને વિશે એકાગ્રતા છે એટલું ધર્મનું કારણ છે, એટલો સંવર અને નિજરા થાય છે. એટલા પ્રમાણમાં સંવર અને નિજરા થાય છે. એટલે અંતરંગ કારણથી જ શુદ્ધિની વૃદ્ધિ થાય છે. તપથી શુદ્ધિની વૃદ્ધિ થાય એમ જે કહેવામાં આવ્યું છે તો એ અંતરંગ તપને માટે કહેવામાં આવ્યું છે. પણ અંતરંગ તપ જેને હોય એને બહારમાં એવું તપ હોય, બાહ્ય તપ હોય છે. પણ ભોળા જીવો અંતરંગ દશાને જાણતા નથી ને બાહ્ય તપને જુએ છે ને એટલે એવું અનુકરણ કરે છે. ખરેખર તો વાસ્તવમાં તો મુનિને અંતરંગ દશા એવી અદભુત છે, એવું અંતરંગ તપ વર્તે છે ને બાહ્યમાં પણ એવા તપ હોય છે. અહીંયા કે છે કે શું કહ્યું કે નિજ પરમ તત્વમાં અવિચળપણે સ્થિતિ થવા રૂપ, નિજ તત્વમાં, નિજ પરમ તત્વમાં અવિચળપણે સ્થિતિ થવા રૂપ સ્વાભાવિક ચારિત્ર દ્વારા, તો આને સ્વાભાવિક ચારિત્ર કહ્યું, સહજ ચારિત્ર કહ્યું. સહજ કે સ્વાભાવિક ક્યારે કહેવાય? સહજ કે સ્વાભાવિક ત્યારે જ કહેવાય કે જે પરમ નિરપેક્ષ હોય, એને કોઈની અપેક્ષા હોય જ નહીં, કોઈ પરની અપેક્ષા એને હોય જ નહીં. પોતાનો જે સ્વભાવ છે એવા સ્વભાવે થવું ને એવા સ્વભાવે ટકીને રહેવું એ સહજ ચારિત્ર છે. પોતાનો ત્રિકાળ જ્ઞાયક સ્વભાવ છે તો પોતે જ્ઞાયક સ્વભાવે થઈ જવું, પોતાના સ્વરૂપમાં એકાગ્રતા કરતા એ જ સ્વભાવે પરિણમી જવું, એમાં પરની કોઈ અપેક્ષા રહેતી નથી. એટલે એ પરમ નિરપેક્ષ ચારિત્ર છે. એટલે એને સહજ ચારિત્ર અથવા તો સ્વાભાવિક ચારિત્ર કહેવાય છે. કોઈની અપેક્ષા નથી. અંદરમાં જ્ઞાન આનંદ સ્વરૂપ આત્માની શ્રદ્ધા સહિત ત્રિકાળી સ્વરૂપમાં રમણતા દ્વારા આવું ચારિત્ર હોય છે. આ ચારિત્ર આત્માની શ્રદ્ધા અને જ્ઞાન સહિત હોય છે અને શ્રદ્ધા જ્ઞાન જેવા થયા છે એ પ્રમાણે પોતે એવી રીતે લીન થઈ જાય છે. એ ચારિત્ર છે. આવું ચારિત્ર લોકોને ઘણું અઘરું લાગે, મુશ્કેલ લાગે છે. કેમ કે એટલો અભ્યાસ નથી અને સાચો પુરુષાર્થ નથી ને. એટલે સહજ ચારિત્ર સ્વાભાવિક ચારિત્ર છે. એટલે આ શ્રદ્ધા જ્ઞાન અને આવા ચારિત્ર દ્વારા અભૂતપૂર્વ સિદ્ધ પર્યાય થાય છે. અભૂતપૂર્વ સિદ્ધ પર્યાય થાય છે. પૂર્વે ક્યારે થઈ નથી. એક વાર સિદ્ધ પર્યાય થાય તો પછી જાય નહીં. એટલે પૂર્વે થઈ નથી. પૂર્વે થઈ હોત તો એ જાય નહીં ને, પછી તો સિદ્ધ જ હોત. પણ અભૂતપૂર્વ જ હોય. સિદ્ધ પર્યાય અભૂતપૂર્વ જ હોય. પૂર્વે ક્યારે થઈ ન હોય એવી જ હોય. થાય પછી તો જતી નથી. સિદ્ધપદ પહેલા ક્યારેય થયું નથી અને આ રત્નત્રય દ્વારા પહેલા ક્યારેય નહીં થયેલું એવું સિદ્ધપદ થાય છે. આ રત્નત્રય દ્વારા એવું સિદ્ધપદ થાય છે. પહેલા ક્યારેય થયું નથી. એક રૂપ જ્ઞાયક શુદ્ધ ચૈતન્ય જ્યોત એવા ભગવાન આત્માની એકની જ શ્રદ્ધા તે સંકિત છે.
ભગવાન આત્માની એટલે પોતાના નિજ આત્માની વાત છે. એનું મહાત્મા લાવે તો એને ખ્યાલ આવે કે ઓહો, જેનું લક્ષ કરતા સમ્યક દર્શન થાય છે અને લીનતા કરતા ચારિત્ર પ્રગટ થાય છે અને વિશેષ ઉગ્રતાથી પુરુષાર્થ કરતા તો કેવળ જ્ઞાન થાય છે. એવું પોતાનું સ્વરૂપ છે. પોતાના સ્વરૂપનું મહાત્મા એ લાવે તો એને ખ્યાલ આવે કે ઓહો, દુનિયામાં બીજી કોઈ ચીજ છે નહીં જે પોતાના ત્રિકાળ શુદ્ધ સ્વરૂપ સમાન હોય. પોતાનું ત્રિકાળ શુદ્ધ સ્વરૂપ છે એના જેવી દુનિયામાં કોઈ બીજી ચીજ નથી. કેમ કે એના આશ્રયે જ પોતાની પૂર્ણ શુદ્ધ દશા પ્રગટ થાય છે, કેવળ જ્ઞાન થાય છે, પોતે સિદ્ધ થાય છે. એનાથી બીજી કોઈ મૂલ્યવાન વસ્તુ નથી. એ વાત અહીંયા ફરીથી લીધી છે ગુરુદેવે કે એક રૂપ જ્ઞાયક શુદ્ધ ચૈતન્ય જ્યોત એવા ભગવાન આત્માની એકની જ શ્રદ્ધા તે સંકિત છે, તેનું જ જ્ઞાન તે સમ્યક જ્ઞાન છે અને તેમાં જ અવિચળપણે ચળે નહીં તેવી સ્થિરતા એ ચારિત્ર છે. અને આ ત્રણથી પૂર્વે ક્યારેય થઈ નથી એવી સિદ્ધ પર્યાય પ્રગટ થાય છે. સિદ્ધિ છે, સિદ્ધ પર્યાય છે એટલે એ તો પોતાની પૂર્ણ દશાની સિદ્ધિ છે. ગુરુદેવ કહે છે કે આમાં ભાષા તો સાદી છે પ્રભુ, પણ ભાવ તો જે હોય તે હોય ને, એટલે કે એવા ઊંડા ભાવ એમાં તો ભર્યા છે. શું થાય? આ તો ત્રણ લોકના નાથની વાત છે. સર્વજ્ઞ પ્રભુ પરમાત્માની વાણીમાં, ઓંકાર ધ્વનિમાં આ વાત આવી છે અને એ વાત સંતોએ પોતે શાસ્ત્રોની રચના કરીને ગૂંથી છે. આગળ 354 પાના ઉપર કહે છે, અહીં કહે છે કે સિદ્ધ પર્યાય અભૂતપૂર્વ છે. એટલે કે સિદ્ધપણાનો પર્યાય પૂર્વે કદી થયો નથી. અભૂતપૂર્વ ક્યારેય પહેલા થયો નથી. તેણે ભૂતકાળમાં આનંદ ભાવ કર્યા છે, પણ તે નરક, નિગોદ, કીડી, કાગડા, કૂતરા, ભૂંડ, મનુષ્ય અને દેવ વગેરે એવા આનંદ ભાવ એને કર્યા, પણ એને ક્યારેય સિદ્ધપદની પ્રાપ્તિ થઈ નથી. હવે પોતાના આનંદ સ્વરૂપ ભગવાન આત્માના શ્રદ્ધા, જ્ઞાન અને અવિચળ ચારિત્ર દ્વારા એ બધા ભવનો નાશ કરવાથી પૂર્વે નહીં થયેલી એવી અભૂતપૂર્વ સિદ્ધિની એટલે કે મુક્તિની પ્રાપ્તિ થાય છે. આવી વાત છે. ગુરુદેવ અહીંયા કહે છે કે દેહમાં બિરાજતો આ પ્રભુ આત્મા, પોતાના આત્માની વાત છે પ્રભુ, દેહમાં બિરાજતો આ આત્મા પોતાનું નિજ શુદ્ધ સ્વરૂપ કે જે જ્ઞાયકપણે એક રૂપ ચૈતન્ય રત્ન છે. પોતાની ચેતના છે એ તો એને ખ્યાલમાં આવે છે. પોતે દરેક સમયે જ્ઞાન કરે છે તો પોતાનું ચૈતન્ય પણ કાંઈ ચાલ્યું ગયું નથી. દરેક સમયે એ તો ઊભું ને ઊભું છે ને, એ ચેતના છે એ જ પોતે છે. એટલે બેનશ્રીએ એવા શબ્દો આપ્યા ને કે આ જાગતો જીવ ક્યાં જાય, આ ઊભો છે ને ક્યાં જાય. ક્યાં જાય એટલે એને સતત છે, ખ્યાલમાં આવે છે. જ્ઞાન સ્વભાવી ભગવાન આત્મા પોતે છે અને દરેક સમયે એ જ્ઞાન તો કરે જ છે, તો એ જ્ઞાન કરનારો પોતે છે. એવો ચૈતન્ય મહાપ્રભુ પોતે છે. તો એવા પોતાની, એવા ચૈતન્ય રત્નની શ્રદ્ધા એ સમ્યક દર્શન છે. એક રૂપની શ્રદ્ધા કહેતા અહીંયા કહેવું એ છે કે એમાં ગુણ ગુણીના ભેદ પણ નથી. પોતે જીવ દ્રવ્ય છે અને એમાં ગુણ છે એમ ભેદ નથી. એક રૂપની શ્રદ્ધા એમ કહ્યું ને, એટલે એક રૂપની શ્રદ્ધા કહેતા ગુણ ગુણીના બે ભેદ પણ નહીં. પણ અંદર અનુભવમાં એક રૂપ ચૈતન્યની પ્રતીતિ થવી, તે એક રૂપ ચૈતન્યનું જ્ઞાન એ સમ્યક જ્ઞાન છે. એક રૂપ ચૈતન્યની પ્રતીતિ થવી તે શ્રદ્ધા, તે સમ્યક દર્શન, અને તે એક રૂપ ચૈતન્યનું જ્ઞાન તે સમ્યક જ્ઞાન, અને તે એક રૂપ ચૈતન્ય સ્વરૂપમાં અવિચળપણે રમણતા થવી, એ પોતાના સ્વરૂપમાં સ્થિતિ થવી, ત્યાં રહેવું, તે સમ્યક ચારિત્ર છે. અને આ ત્રણથી
અભૂતપૂર્વ સિદ્ધ પર્યાય થાય છે. આવી વાત છે. આ વાત આપણે ગઈકાલે પણ લીધી હતી, આજે ફરીથી એ વાત થઈ છે. હવે આજ પાના ઉપર છેલ્લા પેરેગ્રાફમાં કહે છે કે એ સિદ્ધપદ જેને થવાનું પ્રગટ થવાનું છે તે પરમ જીન યોગીશ્વર. ટીકામાં એમ કહ્યું ને કે જે પરમ જીન યોગીશ્વર પહેલા પાપ ક્રિયાથી નિવૃત્તિ રૂપ વ્યવહારનયના ચારિત્રમાં હોય છે એમ કરીને વાત કરી છે ને. તો ગુરુદેવ અહીંયા એ વાત સમજાવે છે કે એ સિદ્ધપદ જેને થવાનું પ્રગટવાનું છે તે હજી સિદ્ધપદ પ્રગટ્યું નથી. સિદ્ધપદ પ્રગટે પછીની વાત નથી, પણ સિદ્ધપદ કઈ રીતે પ્રગટે છે એ વાત સમજાવી કે સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર વડે સિદ્ધપદની પ્રાપ્તિ થાય છે. આ તો વાત સમજાવી, પણ હજી પ્રાપ્તિ થઈ નથી અને જેને પ્રાપ્તિ થવાની છે તો એને વિશે અહીંયા વાત કરી છે. એટલે કે એ સિદ્ધપદ જેને થવાનું છે તે પરમજીન યોગીશ્વર. એનો અર્થ કરતા ગુરુદેવ કહે છે કે આત્મામાંથી પરમ વિતરાગી દશા જેને પ્રગટ થઈ તે પરમ ઉત્કૃષ્ટ જીન યોગીશ્વર છે. અર્થાત જંગલમાં વસવાવાળા નગ્ન દિગંબર મુનિ કે જેઓ દર્શન, જ્ઞાન, ચારિત્રને પ્રાપ્ત છે તેમને પરમ જીન યોગીશ્વર કહેવામાં આવે છે. અહીં પરમ જીન યોગીશ્વર કહેતા પરમ વિતરાગી યોગી, સ્વરૂપમાં જોડાણ કરવાવાળા મુનિ. પરમ વિતરાગી યોગી, વિતરાગી યોગી છે, પરમ વિતરાગી યોગી. યોગ જોડાણ ક્યાં છે, કોની સાથે છે? તો કે સ્વરૂપમાં જોડાણ કર્યું છે. સ્વરૂપમાં જોડાણ કરવાવાળા મુનિ પણ યોગી. આ બહારના બાવા યોગી એની વાત નથી. પછી યોગ જે કરે છે બધા શરીરના એની વાત નથી. અહીંયા તો સ્વરૂપમાં જોડાણ કરવાવાળા મુનિ છે એને યોગી કહેવાય. આત્માનો જેને યોગ સાધ્યો છે એ યોગી છે. મિથ્યાત્વ, માયા અને નિદાન એવા ત્રણ શલ્ય છે. ને એ ત્રણ શલ્ય રહિત થઈને જેમણે અંતરમાં રમણતા કરી છે, અંતરમાં ઠર્યા છે તે પરમ જીન યોગીશ્વર નિશ્ચય, સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, ચારિત્રને પ્રાપ્ત છે. ને આવા પરમ જીન યોગીશ્વર વિશે અહીંયા કહે છે. શું કહે છે કે પહેલા એવા પરમ જીન યોગીશ્વર પહેલા પાપ ક્રિયાથી નિવૃત્તિ રૂપ વ્યવહારનયના ચારિત્રમાં હોય છે. પરમજીન યોગીશ્વરને નિશ્ચય રત્નત્રય તો છે, નિશ્ચય, સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર, એ નિશ્ચય રત્નત્રય તો એમને છે, પણ હજી પૂર્ણ શુદ્ધતા જ્યાં સુધી થઈ નથી ત્યાં સુધી પાપ ક્રિયાથી નિવૃત્તિ રૂપ વ્યવહાર ચારિત્ર પણ હોય છે. અંતરંગ ચારિત્ર તો છે પણ બાહ્યમાં પાપ ક્રિયાથી નિવૃત્તિ રૂપ વ્યવહાર ચારિત્ર પણ હોય છે. 5 મહાવ્રત હોય છે, 28 મૂળ ગુણ સહિત એવું મુનિ પણ હોય છે. તેમની અંતરંગ શ્રદ્ધા, અંતરંગમાં પોતાના આત્માનું જે જ્ઞાન અને ત્યાં ટકીને રહેવારૂપ ચારિત્ર, આ બધું તો છે જ, પણ સાથે હજી પૂર્ણ દશા નથી થઈ તો ત્યાં સુધી પાપ ક્રિયાથી નિવૃત્તિ રૂપ વ્યવહાર ચારિત્ર પણ હોય છે. એ વાત અહીંયા તો કરે છે. કહે છે કે તેમને અંતર આત્માના શ્રદ્ધા, જ્ઞાન અને ચારિત્ર સહિત પાપ ક્રિયાથી નિવૃત્તિ રૂપ પંચ મહાવ્રતના પરિણામ હોય છે. અને તે વ્યવહાર ચારિત્ર છે કે જે પુણ્યબંધનું કારણ છે. જો એવો નિમિત્તિક સંબંધ જ છે કે જ્યારે આવી દશા હોય ત્યારે એવું જ ચારિત્ર બાહ્યમાં હોય જ છે.
અને બાહ્યમાં જે ચારિત્ર જે છે એને કારણે પુણ્યના બંધ પણ પડે છે. એમની કઈ દ્રષ્ટિ ત્યાં નથી, એમને કઈ પુણ્ય બંધ કરવો છે એમ પણ નથી, પણ પૂર્ણ દશા નથી એટલે સ્વરૂપમાં સ્થિરતા નથી થતી. થોડોક સમય રહે છે ને પછી પાછા બહાર આવે છે, પોતાના સ્વરૂપને વિશે લીનતા કરે છે, પણ જ્યાં સુધી સ્થિરતા નથી થઈ ત્યાં સુધી બહારમાં આવે છે. અને એ વખતે પોતાના શુદ્ધ બાહ્ય ચારિત્રની સભાનતા વર્તે છે. એ પંચ મહાવ્રતના પરિણામ જ હોય છે એમને, અને એને કારણે એમને પુણ્યનો બંધ પણ પડે છે. એટલે એમ નથી કે એમને 5 મહાવ્રતોનું લક્ષ્ય જ ન હોય, ગમે તેમ 5 મહાવ્રત હોય, એવું નથી હોતું. શુદ્ધ ચારિત્ર હોય, કોણ શુદ્ધ ચારિત્ર જ હોય, દોષ વિનાનું, અતિચાર વિનાનું એવું ચારિત્ર જ હોય. બાહ્યમાં ઉત્કૃષ્ટ ચારિત્ર હોય છે. બધી વૃત્તિઓને સમેટી લીધી છે, સમાવી દીધી છે, હવે કોઈ વૃત્તિ ઉઠતી જ નથી, એવી એમની અદભુત દશા હોય છે. બાહ્યમાં કોઈ પ્રકારે હવે ઈચ્છા રહી જ નથી, અને એવું ઈચ્છા રહિત પણ, ઈચ્છા નિરોધ તપ એમને હોય છે. એટલે એવું વ્યવહાર ચારિત્ર પણ એમને હોય છે, અને એ પુણ્યબંધનું કારણ છે. જ્યારે નિશ્ચય સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર મુક્તિનું કારણ છે. આ જે પુણ્યબંધનું કારણ જે કહ્યું એ વ્યવહાર ચારિત્ર એટલે બાહ્ય ચારિત્ર છે તે, પણ તે હોય છે, ન હોય એમ બને જ નહીં. અને જેના દ્વારા મુક્તિ થાય છે એ નિશ્ચય ચારિત્ર છે, એટલે નિશ્ચય સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર એ મુક્તિનું કારણ છે. આ રીતે પરમ જીન યોગીશ્વરને વ્યવહાર એટલે શુભરાગ આવે છે, પણ તે પુણ્યબંધનું કારણ છે. શુભરાગના એ કઈ કરતા થતા નથી. શુભરાગ આવે છે તો એને એ જાણે છે કે આ શુભરાગ છે, અને એ પણ જાણે છે કે આ પોતાને શુભભાવમાં આટલો વખત અટકવાનું થયું, એટલે સત્વરે એ પોતે પોતાના સ્વરૂપમાં જવાનો પુરુષાર્થ જ કરે છે. મુનિનો પુરુષાર્થ તો પોતાના સ્વરૂપમાં સ્થિરતા વિશેનો જ હોય છે. અહીંયા આગળ કહે છે કે જે પરમ જીન યોગીશ્વર પહેલા પાપ ક્રિયાથી નિવૃત્તિ રૂપ વ્યવહાર નયના ચારિત્રમાં હોય છે, તેને ખરેખર વ્યવહાર નય ગોચર તપશ્ચરણ હોય છે. એટલે શું? વ્યવહાર નય ગોચર તપશ્ચરણ હોય છે એટલે શું? એટલે કે નિશ્ચય સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર સહિત પાપની નિવૃત્તિ રૂપ મહાવ્રત હોય છે, એને આવું તપશ્ચરણ હોય છે, એ વ્યવહાર નય ગોચર તપશ્ચરણ કહેવાય છે. આ વ્યવહાર તપ છે, વ્યવહાર ચારિત્ર છે, અને એ પુણ્યબંધનું કારણ છે. એવું હોય છે. ગુરુદેવ કહે છે કે એવું પુણ્યબંધનું કારણ હોય છે, તે હોય છે, આવે છે, પણ છે બંધનું કારણ. પણ એની સાથે બીજી જે વાત છે એ પણ અહીંયા સમજાવી છે કે સહજ નિશ્ચય નયાત્મક પરમ સ્વભાવ સ્વરૂપ પરમાત્મામાં પ્રતપન તે તપ છે. પેલું વ્યવહાર તપ, પોતાને ખાવા પીવાની વૃત્તિ જ ન થવી, એક સ્થાનમાં કાવસર કરીને બેસી જવાનો ભાવ, અને એમ બધી ક્રિયાઓ થવી, આવું બધું તપશ્ચરણ જે છે તે વ્યવહાર નય ગોચર તપશ્ચરણ એ હોય છે. અને સાથે સહજ નિશ્ચય ન્યાયાત્મક પરમ સ્વભાવ સ્વરૂપ પરમાત્મામાં પ્રતપન હોય છે ને એ તપ છે, એ નિશ્ચય તપ છે. પોતાના સ્વરૂપમાં પ્રતપન, એમાં જ રહેવું, આ વાસ્તવિક તપ છે કે જે મોક્ષનો યથાર્થ માર્ગ છે. બાકી બહારના ઉપવાસ આદિ મુનિને તો સાથે હોય છે એટલે ઉપચારથી એને તપ કહેવામાં આવે છે,
પણ જેને નિશ્ચય તપ છે જ નહીં અને માત્ર ખોરાકનો ત્યાગ કરે છે એટલે કાંઈ ઉપવાસ થઈ જતો નથી. બહુ તો મંદ કસાય હોય અને એવો ભાવ થયો હોય અને વૃત્તિને સંક્ષેપી હોય એક દિવસ પૂરતી, તો શુભ ભાવને કારણે પુણ્યનો બંધ પડે, પણ એથી કરીને એ કંઈ સાચો ઉપવાસ થતો નથી. ઉપવાસ કોને કહેવાય? ઉપવાસ એટલે ઉપરમાં વાસ. ઉપર એટલે આત્માની સમીપમાં વાસ. આત્માની સમીપતા એ ઉપવાસ છે. સ્વરૂપની સમીપતા વિના માત્ર ખોરાક ન લેવાનો ભાવ છે, વૃત્તિને સંક્ષેપી લેવાનો ભાવ છે, એ શુભ ભાવ છે. આત્માની સમીપતા હોય તો એ ઉપવાસ છે. અતિન્દ્રિય આનંદ સ્વરૂપ આત્માની સમીપમાં વસવું તેનું નામ ઉપવાસ છે. તે સિવાયના બાકીના બીજા બધા જે કંઈ વ્રત વગેરે હોય અને એમાં આત્માનું ભાન પણ ન હોય તો એને તો બાળ વ્રત કહેવાય, બાળ તપ કહેવાય. અને કેટલીક વખત તો માત્ર ખોરાકનો ત્યાગ કર્યો હોય અને કોઈ પ્રકારે ધર્મની પ્રવૃત્તિ ન થતી હોય, એ બધા તો અપવાસ છે, માઠો વાસ. કેમ કે ખોરાક ત્યાગી અને જે વધારાનો સમય એને પ્રાપ્ત થયો, વધારે અનુકૂળતાઓ મળી, એમાં એ પાપની ક્રિયાઓ કર્યા કરતા હોય, આત્માનો વિચાર ન કરતો હોય, શાસ્ત્ર વાંચન પણ ન કરતો હોય, સામાયિક વગેરે પણ ન કરતો હોય, કાંઈ પણ કરતો જ ન હોય, ધર્મની કોઈ પ્રવૃત્તિ એ કરતો ન હોય, અને એ કહે કે અમારે ઉપવાસ છે, તો ત્યાંથી ઉપવાસ થયો હોય તો અપવાસ છે. કેમ કે એનો ઉપયોગ તો બહારમાં ગમે ત્યાં રખડી રહ્યો છે, એટલે એ તો માઠો વાસ છે. ગુરુદેવ કહે છે કે અરે પ્રભુ, રખડતા રખડતા અનંતકાળ થયો પણ વાસ્તવિક તત્વને પ્રાપ્ત કર્યું નહીં. વાસ્તવિક તત્વને પ્રાપ્ત કરવાની દરકાર પણ કરી નહીં. એક તો વાસ્તવિક તત્વ સાંભળવા મળવું પણ કઠણ છે, અઘરું છે. એવા પુણ્ય હોય તો સાંભળવા મળે, અને છતાં પણ સાંભળવા મળ્યા પછી પણ પ્રયત્નથી તત્વને પ્રાપ્ત કરવું જોઈએ, એ એણે કર્યું નથી. પ્રયત્નથી તત્વને પ્રાપ્ત કરવું જોઈએ. આ સહેલાઈથી તત્વ સાંભળવા મળી ગયું એટલે પછી બીજું આગળ કાંઈ કરવાનું જ નહીં, બીજો કાંઈ પ્રયત્ન જ નહીં કરવાનો, એમ ન હોય. જે વાત સાંભળી હોય એને ફરી ફરી અને સ્મૃતિમાં લાવી અને એના ઉપર ચિંતન કરવું જોઈએ. વાત સાંભળી હોય, એના પુસ્તકો હોય તો ફરીથી પુસ્તકમાંથી એ વાતને વાંચવી, એના ઉપર વધારે વિચાર કરવો, એવું તત્વચિંતન હોવું જ જોઈએ. અને તત્વચિંતન કરીને એને આત્મસાત કરવાનું, પછી એને નિર્ણય કરવાના કે આવું જ વસ્તુનું સ્વરૂપ છે ને તે મારું સ્વરૂપ છે, આત્માનું આવું જ સ્વરૂપ છે, તે મારું સ્વરૂપ છે, એમ નિર્ણયો કરવા જોઈએ. એ બધું કાંઈ કરતો નથી ને માત્ર સાંભળ્યા કરે. દિવસમાં 6 સ્વાધ્યાય સાંભળે, ફોન ચાલુ કરી દે સવારથી, બધાના સ્વાધ્યાય આવતા હોય એટલે સાંભળ્યા કરે, ઘરનું કામ કર્યા કરે. આવું હમણાં બહુ ચાલ્યું છે. એથી શું ફાયદો થશે? એક સ્વાધ્યાય, એક આગમનો સ્વાધ્યાય, એક આવા મહાપુરુષના શાસ્ત્રનો સ્વાધ્યાય. આ તો 5 પરમ આગમમાંનો એક આગમ, અને એ પણ મુકુંદાચાર્ય ભગવાને પોતાની ભાવનાથી બનાવ્યું છે. તો અદભુત આગમ છે, અદભુત વાત છે. એની અંદર બહુ મોટી વાત છે. આ એકને બરાબર સમજે ને એમાં જે આખો દિવસ પસાર કરે ને તો આનું કામ થઈ જાય. એને બીજે ક્યાંય સાંભળવા જવાની જરૂર નથી. જે વાત આમાં આવી છે એને ફરીથી ગુરુદેવના પ્રવચન દ્વારા સાંભળે, ફરીથી એનો વિચાર કરે, એને પોતાની ઉપર ઉતારે અને એમ જ આખો દિવસ પસાર કરી નાખે તો એના ભાવ કેવા ઊંચા હોય. એ બધું કાંઈ કરે નહીં, એને માત્ર જેટલા આવે એટલા બધા સ્વાધ્યાય સાંભળ્યા કરે, જુદા જુદા વિષયો ઉપરની ચર્ચાઓ સાંભળ્યા કરે, અને ભેદમાં જ રહી જાય. વસ્તુનું સ્વરૂપ ભેદરૂપ તો છે ને, ભેદ સ્વરૂપ છે. ગુરુદેવ સિવાય એવી વાત તો કોઈ કરતું જ નથી. પંડિતો એ બધી ઘણી બધી વાત કરે, પંડિતાઈથી કેટલાય બધી વાત કરે, કેટલા પેટા વિભાગો પાડીને વાત સમજાવે, આ તે બધું.
પણ વસ્તુનું સ્વરૂપ તો અભેદ છે એ વાત તો ગુરુદેવ સિવાય ક્યાંય સાંભળવા નથી મળતી. એટલે આવા શાસ્ત્રનું વાંચન અને ગુરુદેવની વાણી અને એને પછી ફરી ફરીને એનો વિચાર કરવો જોઈએ. ગુરુદેવ એવી વાત કરે છે કે પ્રયત્નથી તત્વને પ્રાપ્ત કરવું જોઈએ. તત્વને પ્રાપ્ત કરવાનું છે. તત્વ તો તારું પોતાનું છે ભાઈ, પણ એને તારે પ્રયત્નપૂર્વક પ્રાપ્ત કરવું જોઈએ. કેમ કે અનાદિથી એને એ કાર્ય કર્યું નથી, બીજું ઘણું કર્યું. અહીંયા કહે છે કે 5 મહાવ્રત આદિના પરિણામ મુનિને હોય છે, છતાં તે શુભભાવ છે, રાગ છે, એને કારણે પુણ્યનો બંધ પડે છે. જ્યારે અતિન્દ્રિય આનંદ સ્વરૂપ ભગવાન આત્માના આશ્રયે અતિન્દ્રિય આનંદનો ઉગ્ર અનુભવ થાય તેનું નામ નિશ્ચય ચારિત્ર છે. એ જ સાચું ચારિત્ર છે, સત્ય ચારિત્ર છે. જ્ઞાની અને અજ્ઞાનીની વાતમાં બહુ ફેર. ગુરુદેવ એમ કે છે અહીંયા આગળ 356 પાના પર કે છે કે સહજ નિશ્ચય ન્યાયાત્મક એટલે કે સ્વાભાવિક નિશ્ચય ન્યાય સ્વરૂપ એવા પરમ સ્વભાવ સ્વરૂપ પરમ વિતરાગ શાંત સ્વરૂપ પરમાત્મામાં અંદરમાં જે શુદ્ધ ચૈતન્ય ગુણ આત્મા છે તેમાં પ્રતપન એટલે રહેવું તે તપ છે. એ નિશ્ચય તપ છે. અને આવા તપથી જે ચારિત્ર છે એ નિશ્ચય ચારિત્ર હોય છે અને એના દ્વારા મુક્તિની પ્રાપ્તિ થાય છે. ગુરુદેવ કહે છે કે આ વાત કઈ કોઈના ઘરની નથી. આ તો હજારો વર્ષ આ જ વાત ચાલી આવે છે. શાસ્ત્રોમાં આવેલી વાત છે. અને વર્તમાનમાં જે શાસ્ત્રોમાંથી આપણે વાત લઈ ગયા છીએ એ શાસ્ત્ર પણ કુંકુંદાચાર્ય ભગવાને આશરે 2000 વર્ષ પહેલા લખ્યું છે. અને અત્યારથી આશરે 900 વર્ષ પહેલા આ ની ટીકા મુનિવરે લખી છે. પ્રબંધારી દેવી લખી છે. આગળ બીજા પેરેગ્રાફમાં કહે છે કે સ્વાભાવિક નિશ્ચય નય સ્વરૂપ એવા પરમ સ્વભાવ સ્વરૂપ પરમાત્મામાં વિતરાગ મૂર્તિ આત્મામાં પ્રતપન તે તપ છે. વિતરાગ સ્વરૂપ આત્માના આશ્રયે વિતરાગ સ્વરૂપ આત્માના અવલંબનથી જે વિતરાગતા ઉત્પન્ન થાય તે તપ છે. જો તપમાં વિતરાગતા ઉત્પન્ન થાય, અને વિતરાગતા એ તો આનંદમય હોય, તપમાં દુઃખ ન હોય. શું કહે છે કે વિતરાગ સ્વરૂપ આત્માના આશ્રયે એટલે કે વિતરાગ સ્વરૂપ આત્માના અવલંબનથી જે વિતરાગતા ઉત્પન્ન થાય તે તપ છે. એ પ્રતપન. હવે વિતરાગતા ઉત્પન્ન થાય તો આનંદમય હોય, એ તો આનંદની દશા છે. એમાં દુઃખ નથી હોતું. મુનિવરને એવું તપ હોય છે, એ પ્રતપન છે, એ તો એમની આનંદની દશા છે. અંદરમાં પરમ વિતરાગ સ્વરૂપ પરમાત્મા છે, ત્રિકાળી ધ્રુવ આત્મા છે. તેમાં પ્રતપન એટલે પ્ર વત્તા તપન એટલે વિશેષે એકાગ્રતા. વિશેષ એકાગ્રતા થવી, લીનતા થવી, તેનું નામ ભગવાન તપ કહે છે. તે સિવાયના આ બધા બાહ્યમાં જે તપ હોય છે ને, વર્ષી તપ વગેરે, એ બધા જે છે એ તો બાળ તપ છે. એટલે કોઈક વખત તો એમાં જો ધર્મની ભાવના પણ ન હોય અને માત્ર દેખાદેખીએ કર્યું હોય તો પછી એને તો ગુરુદેવ કહે છે કે લાંઘણ છે. દેખાદેખીએ ઘણું થાય છે. પેલા એ કર્યું એટલે આપણે પણ કરીએ, એમ સાથે સાથે કરીએ તો થઈ જાય, આ બધી વાત હોય છે. લોકો એમથી એકબીજાને પૂછીને સાથે સાથે અમુક વસ્તુ કરે તો થઈ જાય, નહીંતર કે ન થાય. એમ કંપની, એમાં પણ કંપની હોય, બાહ્ય તપ. પછી બીજું કાંઈ કરે નહીં, માત્ર એટલું જ, એટલે એને લાંઘણ કહે છે. બધાને લાંઘણ કયા છે એમ નહીં, પણ જેમાં સ્વરૂપ વિશેની કોઈ વાત જ નથી, કોઈ પુરુષાર્થ એ તરફનો થયો નથી, શાસ્ત્ર વાંચન નથી, પોતાને કંઈક પ્રાપ્ત કરવું છે એવો ભાવ પણ નથી, અને માત્ર દેખાદેખીએ જે કરે છે ને, તો એ બધું લાંઘણ છે એમ કેવું છે. ગુરુદેવ કહે છે કે ભગવાન તો એમ કહે છે કે સહજ નિશ્ચય સ્વરૂપ એવા પરમ સ્વભાવ સ્વરૂપ
ત્રિકાળી જ્ઞાન આનંદ આદિ સ્વરૂપ આત્મામાં વિશેષે સ્થિરતા થવી તે તપ છે. અને તે તપથી, એવા તપથી સંવર અને નિજરા થાય છે. અને સંવર ને નિજરા થાય તો જ એ સાચી નિજરા કહેવાય, શુદ્ધિની વૃદ્ધિ થાય અને છેવટે પોતાની પૂર્ણ મુક્ત દશા થાય. આગળ કહે છે, નિજ સ્વરૂપમાં અવિચળ સ્થિતિરૂપ સહજ નિશ્ચય ચારિત્ર આ તપથી હોય છે. આ તપ એટલે આજે નિશ્ચય તપની વાત કરી એને માટે કહે છે કે નિજ સ્વરૂપમાં અવિચળ સ્થિતિરૂપ સહજ નિશ્ચય ચારિત્ર આ તપથી હોય છે. નિજ સ્વરૂપમાં ચડે નહીં એવી સ્થિતિરૂપ સ્વાભાવિક સત્ય સાચું ચારિત્ર આ તપથી થાય છે. આવી વાત સાંભળવા પણ મળતી નથી. છેલ્લે કહે છે કે અહીં કહ્યું કે નિજ સ્વરૂપમાં અવિચળ સ્થિતિરૂપ સહજ નિશ્ચય ચારિત્ર આ તપથી હોય છે. તે કયું તપ? જે અહીંયા ઉપરમાં કહ્યું તે અર્થાત પરમાત્મામાં પ્રતપન રૂપ તપ, અંદર પરમ સ્વરૂપ ભગવાન આત્મામાં પ્રતપન તે તપ છે. અને આવા તપથી સહજ નિશ્ચય ચારિત્ર થાય છે. તે કહે છે કે પહેલા તો આ વાત સમજવી અઘરી પડે છે. પણ શું થાય એવું? વસ્તુનું સ્વરૂપ તો જેમ છે તેમ જ હોય ને, અને એમ જ સમજવું પડશે ને. આજે સમજે તો આજે ને કાલે સમજે તો કાલે. એ સમજ્યા વિના કોઈ બીજો માર્ગ નથી. એ તારે સમજવું જ પડશે. એ કહે છે કે જિંદગી તો ચાલી જાય છે, આ જીવ મરણની સન્મુખ થતો જાય છે. દિવસે ને દિવસે આયુષની પૂર્ણતાની નજીક જઈ રહ્યો છે. આયુષ પૂરું થવાની નજીકે જઈ રહ્યો છે. એટલે એક દિવસ આવશે, આયુષ પૂરું થશે, દેહ છૂટી જશે. એક દિવસ મરણ આવશે ત્યારે દેહ છૂટી જશે, પણ તેનો આત્મા તો અનાદિ અનંત રહેવાનો છે ને. દેહ છૂટી જશે પણ આત્મા ક્યાં જશે? આત્મા તો અનાદિ અનંત રહેવાનો છે ને, પછી ક્યાં જશે એનો વિચાર એને નથી કર્યો. જો આ આત્મતત્વના યથાર્થ નિશ્ચય દ્રષ્ટિ જ્ઞાન આદિ ન કર્યા તો તેના જન્મ મરણના અંત નહીં આવે. અને તે વિના એને શું કર્યું? કદાચ આ શુભ ભાવ કર્યા હોય દયાદાનના અને થોડાક રૂપિયા ડોલર ખર્ચ્યા હોય તો પણ એ કઈ ધર્મ નથી. હું દાન આપું છું એવું અભિમાન છોડીને રાગની મંદતા કરી હોય તો શુભભાવને કારણે પુણ્ય થાય, પણ એ પુણ્ય બંધથી ધર્મ નહીં થાય. કેમ કે બે ભૂલ કરી. એક તો પૈસાને પોતાના માન્યા અને પછી પોતે એને આપી શકે છે, એ બે ભૂલ. પોતાની વસ્તુ નથી એને પોતાની માની, અને પછી પાછો જેને એ આપી નથી શકતો એને આપી. બે ભૂલ કરે છે. પણ એમાં એને મંદ કસાય છે તો પુણ્યનો બંધ થાય. અને એમાં એ સ્વામીપણું કર્તાપણું કરે અને અભિમાન કરે તો મિથ્યાત્વ સહિત એને સંસાર ફળવા સિવાય બીજું કાંઈ થતું નથી. ક્યારેક તો પુણ્યનો બંધ થાય એના કરતા વિશેષ પાપનો બંધ પણ થઈ જાય છે. અભિમાનમાં ચાલ્યો જાય ને તો પાપનો બંધ વિશેષ થઈ જાય. પુણ્યનો બંધ તો થાય પણ સાથે પાપનો બંધ વધારે થઈ જાય. આવું પણ થાય. છેલ્લે કહે છે કે અનાદિ સંસારનો અંત આવી જાય અને સાદી અનંત અનંત સમાધિ સુખમાં અનંત દર્શન જ્ઞાન અનંત સહિત રહે, એટલે કે મોક્ષ થાય. તેનું કારણ આ તપ છે. નિશ્ચય જે તપ કહ્યું તે તપ છે. અર્થાંત સિદ્ધપદની પ્રાપ્તિ આવા ચારિત્રથી અને તપથી થાય છે એમ કહે છે. હવે આ રીતે 51 થી 55 ગાથા અહીંયા પૂરી થાય છે. એ પછીથી મુનિવર પદ્મકમલધારી દેવે એક આધારનો કળશ કહ્યો છે. આધારનો કળશ આપણે લઈએ છીએ. દર્શનમ નિશ્ચય પુંસી બોધસ્તત્વબોધ ઇષ્યતે સ્થિતિરતૈવ
ચારિત્રમિતિ યોગ શિવાશ્રય. આ કળશ પદ્મનંદી પંચવિંશતિમાં એકત્વ સપ્તતિમાં 14મો શ્લોક છે, એમાંથી આ લેવામાં આવ્યો છે. એનો અર્થ છે કે આત્માનો નિશ્ચય તે દર્શન છે, આત્માનો બોધ તે જ્ઞાન છે, આત્મામાં જ સ્થિતિ તે ચારિત્ર છે. આત્માનો નિશ્ચય તે દર્શન છે, એવી શ્રદ્ધા તે દર્શન. આત્માની જ શ્રદ્ધા, જેવું સ્વરૂપ છે એની એવી જ શ્રદ્ધા તે દર્શન છે, એનો બોધ તે જ્ઞાન છે, અને આત્મામાં જ સ્થિતિ તે ચારિત્ર છે. અને આવો યોગ અર્થાત આ ત્રણેયની એકતા, આવો યોગ એટલે આ સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્ર, એ ત્રણની એકતા એ શિવપદનું કારણ છે. બહુ સુંદર કળશ કયો છે, ભાવ બહુ સુંદર છે. ગુરુદેવે એને અહીંયા સમજાવ્યો છે. આધારના શ્લોક ઉપરનું પ્રવચન, એમાં ગુરુદેવ કહે છે કે આત્માનો નિશ્ચય તે દર્શન છે. દેવશાસ્ત્ર ગુરુની શ્રદ્ધા કે નવ તત્વની ભેદવાળી શ્રદ્ધા એ કાંઈ સંકિત નથી, એટલે કે નિશ્ચય સંકિત નથી. એને વ્યવહાર સંકિત કહેવાય, પણ એ ક્યારે કહેવાય કે જો નિશ્ચય સંકિત હોય તો એને વ્યવહાર સંકિત કહેવાય. બાકી ભેદવાળી શ્રદ્ધા એમાં તો વિકલ્પ રહ્યો છે અને એમાં તો રાગ છે, એટલે એ કંઈ નિશ્ચય સંકિત નથી. પણ પૂર્ણ આનંદ સ્વરૂપ પ્રભુ ભગવાન આત્માનો નિશ્ચય તે દર્શન છે. એનો નિશ્ચય એટલે એની એવી શ્રદ્ધા, અનુભવ સહિતની જે શ્રદ્ધા તે દર્શન. સચ્ચિદાનંદ સતનામ શાશ્વત જ્ઞાન અને આનંદનો ભંડાર એવા પ્રભુ આત્માની સન્મુખ થઈને અને તેને જ્ઞાનમાં ખ્યાલમાં લઈને તેની પ્રતીતિ કરવી, તેનું નામ દર્શન છે. એ સમ્યક દર્શન છે. એની પ્રતીતિ, આત્માની સન્મુખ થઈને અને તેને જ્ઞાનમાં ખ્યાલમાં લઈને તેની પ્રતીતિ કરવી, તેનું નામ દર્શન છે. એ સમ્યક દર્શન છે. પૂર્ણ આનંદનો નાથ ભગવાન આત્મા અતિન્દ્રિય જ્ઞાન આનંદથી ભરપૂર ભર્યો છે. તો એવા આત્માનું શ્રદ્ધાન, એની પ્રતીતિ કરવી, એનું નામ સમ્યક દર્શન છે. શ્રદ્ધાન કેવી રીતે? પ્રતીતિ રૂપ શ્રદ્ધાન, અનુભવ સહિતનું શ્રદ્ધાન, એવી પ્રતીતિ. અને આત્માનો બોધ કોને કહે છે? કે શાસ્ત્ર જ્ઞાનની અહીંયા વાત નથી, કેમ કે એ તો બહારની વાત છે, તો માહિતી રૂપ વાત થઈ. પણ અંદર એ શાસ્ત્ર જ્ઞાનને વાંચી સમજી અને પછી એવું જે અંદરમાં જે ભાવશ્રુત પ્રગટ કરે છે અને પછી સ્વરૂપના લક્ષ્ય જે જ્ઞાન થાય આત્માનું, એ જ્ઞાનને, એ બોધને જ્ઞાન કહ્યું છે. તો કહે છે કે શાસ્ત્ર જ્ઞાનની અહીંયા વાત નથી, કેમ કે એ તો બહારની વાત છે. પણ અંદર અતિન્દ્રિય આનંદનો નાથ જે ભગવાન આત્મા છે તેનું જ્ઞાન થાય, તેને બોધ એટલે કે જ્ઞાન કહેવાય. એને સમ્યક જ્ઞાન કહેવામાં આવે છે. અને ચારિત્રના વિશે કહે છે કે આત્મામાં જ સ્થિતિ, આત્મામાં જ સ્થિરતા તે ચારિત્ર છે. ચારિત્ર કોઈ બહારની ચીજ એટલે કે ક્રિયાકાંડ નથી. ચારિત્ર, અંતરંગ ચારિત્ર તો નિરપેક્ષ છે, એને બહાર શરીર સાથે કાંઈ સંબંધ નથી. અંતરંગ ચારિત્ર જે છે એ ક્રિયાકાંડ રૂપે નથી. પણ અતિન્દ્રિય આનંદ સ્વરૂપ પ્રભુ આત્મામાં સ્થિતિ, સ્થિરતા, રમણતા થવી, એનું નામ ચારિત્ર, એ નિશ્ચય ચારિત્ર છે. અને આ ત્રણેય એટલે આવો યોગ અર્થાત આ ત્રણેયની એકતા એ શિવપદનું કારણ છે. શિવપદ એટલે સિદ્ધ પદ. શું કહ્યું? કે અતિન્દ્રિય આનંદકંદ સચ્ચિદાનંદ પ્રભુ, અનાકુળ શાંતિનો રસકંદ એવા આત્માનો અનુભવ થઈને, એટલે કે તેનું જ્ઞાન થઈને તેની પ્રતીતિ આવવી, તે આત્માનું નિશ્ચય સમ્યક દર્શન છે. તેનું જ્ઞાન થવું, તેનો બોધ થવો, તે સમ્યક જ્ઞાન છે. તથા તે
શ્રદ્ધા અને જ્ઞાન સહિત આત્મામાં જ સ્થિતિ થવી તે ચારિત્ર છે. જો જ શબ્દ છે અર્થાંત અતિન્દ્રિય આનંદનો નાથ, આનંદનો સાગર, આનંદ સ્વરૂપ આત્મા છે, તેમાં જ અંદર સ્થિર થવું તે ચારિત્ર છે. આ જ શબ્દ મૂક્યો ને, જ મૂકીને એકાંત કર્યું છે, પણ આ સમ્યક એકાંત છે. જ મૂકી એટલે એકાંત થાય, પણ આ સમ્યક એકાંત છે. અહીંયા કહે છે કે આવો યોગ, આ ત્રણેયની એકતા શિવપદનું કારણ છે. આ પદ્મનંદી પંચવિંશતિના એકત્વ સપ્તતિ અધિકારમાંથી લીધો છે. બહુ ટૂંકમાં પણ ઘણી બધી વાત એમાં સમજાવી દીધી છે. મૂળ વાત એમાં સમજાવી દીધી છે. છેલ્લા પેરેગ્રાફમાં ગુરુદેવ કહે છે કે અંદરમાં વસ્તુ ભગવાન આત્મા ચિદાનંદમય પ્રભુ છે. અનંત અનંત આનંદ આદિ ગુણનો રસીલો પ્રભુ આત્મા ગુણથી ભરેલો ભગવાન છે. એની સન્મુક્તતા અનુભવમાં શ્રદ્ધા થવી તે દર્શન છે. તેના અનુભવમાં જ્ઞાન થવું તે જ્ઞાન છે. અને તેના અનુભવમાં રમણતા થવી તે ચારિત્ર છે. અને આ ત્રણ મુક્તિનું કારણ છે. આગળ 359માં પાના ઉપર અહીંયા બીજા પેરેગ્રાફમાં કહે છે કે સુખ આનંદ તો અંદર આત્મામાં છે. સુખ આનંદ તો અંદર આત્મામાં છે. તેના શ્રદ્ધા, જ્ઞાન અને ચારિત્ર એ ત્રણેયની એકતા તે શિવપદનું, મોક્ષનું કારણ છે. શિવપદ કહો કે મોક્ષપદ કહો તો સિદ્ધપદ કહો. નમોત્થણમ સૂત્રમાં આવે છે ને, શિવ મયલ મંત. શિવ એટલે આ બહારના શંકર એની વાત નથી. શિવ એટલે કલ્યાણ સ્વરૂપ મોક્ષ આત્મા. અંદર ભગવાન આત્મા શિવ સ્વરૂપ એટલે કે કલ્યાણ સ્વરૂપ, નિરુપદ્રવ સ્વરૂપ છે, જેમાં કોઈ ઉપદ્રવ નથી. પણ જે એકલા અતિન્દ્રિય આનંદનો સાગર છે એવો આત્મા શિવ સ્વરૂપ છે. અને જેમ દરિયામાં ભરતી આવે તેમ આત્માના પર્યાયમાં અતિન્દ્રિય આનંદની ભરતી આવે, તેનું નામ મુક્તિ અને સિદ્ધપદ છે. વિતરાગ દિનેશ્વર દેવ પ્રભુનો માર્ગ આવો છે. તો આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ. આ 5 ગાથાઓ અને એની ઉપર આધારનો શ્લોક અહીંયા પૂરા થાય છે. હવે પછી મુનિવર 75મો કળશ કહે છે. આ ગાથાઓ અનુસંધાનમાં એક કળશ કહે છે, 75મો કળશ, તે આપણે આવતી વખતે લઈશું. હવે સુખધામ બોલીએ. સુખધામ અનંત સુસંત ચરી દિન રાત રહે તદ ધ્યાન